નમસ્કાર દર્શક મિત્રો, ટીજીએનમાં આપનું પુનઃ સ્વાગત છે. હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી. અમારી આ રજૂઆત આપને ગમે તો ચોક્કસપણે એને શેર કરશો, સબસ્ક્રાઈબ કરશો અને એના ઉપર આપને યોગ્ય લાગે તે કોમેન્ટ પણ કરશો. આ રજૂઆતમાં ખાસ તો એ છે કે નવરાત્રિ દરમિયાન જે અશ્લીલતા છે એ વ્યાજબી છે. આ અંગે આપ કોમેન્ટમાં ચોક્કસપણે જવાબ આપશો. નવરાત્રિના પવિત્ર તહેવારો ચાલી રહ્યા છે. મા જગદંબાની આરાધનાનું પર્વ શાંતિપૂર્ણ રીતે ગુજરાતમાં ઉજવાઈ રહ્યું છે. ઠેર ઠેર માતાજીની આરાધનાના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. રાત્રે ગરબા યોજાઈ રહ્યા છે. આ ગરબા દરમિયાન ક્યાંક આમ તો આવી ઘટનાઓ છૂટી છવાઈ છે, પણ આવી કોઈ પણ ઘટના હોય એ તમામ લોકોનું ધ્યાન દોરે એ અત્યંત સ્વાભાવિક ક્રિયા છે. વડોદરા જે સંસ્કારી નગરી ગણાય છે, ત્યાંના યુગલના જાહેરમાં લિપ કિસ કરતા કે ગાલ ઉપર કિસ કરતા કે એવા જે વિડીયો છે, એ 3 વિડીયો છે એ વાયરલ થયા છે અને આ બાબતે અનેક લોકોની લાગણી દુભાઈ છે. આ વાત કરીએ તો જે વડોદરાનો સૌથી જાણીતું છે યુનાઇટેડ વે, એની 2 ઘટનાઓ છે અને એક ઘટના છે લક્ષ્મી વિલાસ પેલેસની. અને આમાંનું એક યુગલ છે એણે વિદેશની વાટ પકડી લીધી છે અને બીજા એક યુગલે આમાં સ્પષ્ટતા કરી અને કોઈની લાગણી દુભાવી હોય તો માફી પણ માગી લીધી છે અને સ્પષ્ટતા એવી કરી છે કે હું મારી પત્નીના કાનમાં કંઈ કહેતો હતો, કિસ નહોતો કરતો, આવું બધું કંઈક એણે સ્પષ્ટતા કરી છે. પરંતુ જ્યારે જાહેરની અંદર ગરબા ગવાતા હોય, ગરબા એક એવી વસ્તુ છે કે જ્યાં તમારે મન અને ચિત્તને માતાજીની આરાધનામાં પરોવવાનું હોય છે અને એ સમયે તમારા મનના લાગણી, આવેગ કે આવેશ એ તમામ બાબતોને તમારે નિયંત્રણમાં રાખવાની હોય છે. પરંતુ જ્યારે એના પર નિયંત્રણ ના રહે ત્યારે જે યુગલ છે, ભલે પતિ પત્ની હોય, પરંતુ એ જાહેરમાં એવી કુચેષ્ટા કરી બેસતા હોય છે, અશ્લીલ ચેષ્ટા કરી બેસતા હોય છે. યુનાઇટેડ વેના જે ગાયક છે અતુલ પુરોહિત, બહુ જ જાણીતા ગાયક છે અને પરંપરાગત ગરબાઓ ગવડાવવા માટે અને જે સંસ્કારી નગરી છે એનું સંસ્કારી વાતાવરણ જળવાઈ રહે એ પ્રકારની એક એમની માનસિકતા અત્યાર સુધી રહેલી છે અને એ એવું માને પણ છે કે સંસ્કારો સાથે માની આરાધના કરવી જોઈએ અને પરંપરાગત ગરબાઓ જ એ મોટાભાગે પસંદ કરે છે અને એમની ખ્યાતિ બહુ દૂર દૂર સુધી ફેલાયેલી છે. એમણે દિવ્ય ભાસ્કરના પત્રકાર સાથે વાત કરતાં કહ્યું કે ભાઈ, એમને ઘરે જેટલો પ્રેમ કરવો હોય એટલો કરે, જાહેરમાં આ બધું શોભતું નથી અને આ લાગણીઓને કાબૂમાં રાખવી જોઈએ એવો સૂર પણ એમણે વ્યક્ત કર્યો. પરંતુ આવી ઘટનાઓ છે એ લોકોને ચોક્કસપણે એક આઘાત આપતી ઘટનાઓ હોય છે, કારણ કે આજુબાજુના ખેલૈયાઓ પણ આવા દ્રશ્યોથી વિચલિત થતા હોય છે અને એની એકાગ્રતાને પણ અસર પહોંચતી હોય છે. હવે ગરબા છે એક આપણું લોકનૃત્ય છે અને વિશ્વનું સૌથી મોટું 9 દિવસ ચાલતું લોકનૃત્ય છે અને ભક્તિ નૃત્ય છે. આમાં આછક લાઈ, ફિલ્મી ઢબે ચાલતા ગીતો કે વિદેશી ડાન્સના સ્ટેપ, આ કોઈ બાબત આવકાર્ય નથી. એ બાબત ખેલૈયાઓએ અને આયોજકોએ પહેલી નોંધી લેવી જોઈએ. વડોદરાના જ એક જાણીતા સંત છે જ્યોતિર્નાથજી, જેઓ સનાતન ધર્મની તમામ બાબતોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા ટેવાયેલા છે. એવો આ બાબતે શું કહે છે, આવો સાંભળીએ. નવરાત્ર એક એવો તહેવાર કે આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવાય છે. આ તહેવારો કે ઉત્સવો ભારત વર્ષની અંદર જે ઉજવવામાં આવે છે તેની અંદર હમણાં જુઓ તો આધુનિકતાની દોડમાં કોણ જવાબદાર કે અત્યારે જે બધું દેખાઈ રહ્યું છે અશ્લીલતાને બધું, તેની અંદર આ બંને વિષયો મજબૂત છે ને જરાક વિચિત્ર પણ છે. સમાજે ક્યાંક ને ક્યાંક જાગૃત થવું પડશે. દીકરી કે દીકરો ઘરમાંથી નીકળે ત્યારે જે વસ્ત્ર પરિધાન કરે છે ત્યાંથી ચાલુ કરીને
કોની સાથે બેસે છે, કોની સાથે ઉઠે છે, સોશિયલ મીડિયા પર શું ધ્યાન આપે છે, આ બાબતે થોડીક વોચ રાખવાની જવાબદારી માતા પિતાની છે. સમાજની અંદર સાચા તહેવારોનું મહત્ત્વ આપવામાં પણ આપણે ક્યાંક પાછા પડ્યા છે એવું લાગે છે. સ્વચ્છંદતા કે દેખાડો, આના કારણે સમાજ ક્યાંક ને ક્યાંક ખોટા માર્ગે જઈ રહ્યા છે. સોકોલ્ડ મોટિવેશનલ સ્પીકરો પણ ઘણી વખત મેં જોયું છે કે ટીખળ ઉડાવતા હોય છે આપણા તહેવારોની, ઉત્સવોની. પણ આપણે જે તહેવારો છે તે ભૌગોલિક વાતાવરણ, ભૌગોલિક પરિસ્થિતિ ને આ બધાને ધ્યાનમાં રાખીને ઉજવાતા હોય છે. માની આરાધના દિવસો છે અને કેટલી બધી મોટી વાત છે માની આરાધનાની વાત કરું તો, કે જેની અંદર એવું કીધું કુમારી ચ કન્યા ચ યુવતી અતિ અપ્રૌઢા ચ પ્રૌઢા ચ વૃદ્ધમાતા બલપ્રદા મહોદરી મુક્તકેશી. એટલે દરેકે દરેક સ્ત્રીઓ એ માતા છે. અને આ કુમારી છે, કન્યા છે, યુવતી, કિશોરી, બધી જ દીકરી, જેટલી પણ દીકરીઓ છે, જેટલી પણ બહેનો છે, તે માતા સ્વરૂપ છે, ભગીની સ્વરૂપ છે, બહેન સ્વરૂપ છે. ક્યાંક ને ક્યાંક આ માતાઓને કેમ કરીને સાચવવી એ જવાબદારી આપણી છે. આપણું જોઈને બીજા અનુકરણ કરે. સમાજમાં એવો આઈનો ના બનાવીએ કે તહેવારોના મહત્ત્વ તો ઘટી જ જાય, પણ સાથે સાથે સમાજમાં આપણે ક્યાંક શું સાબિત કરવા માગીએ છીએ તે આપણને જ ખબર ન પડે અને સરવાળે એક ટાઈમ એવો આવે કે આપણે આપણી સંસ્કૃતિનું, આપણે સનાતનતાનું હાનિ કરીએ. હવે આ જે ગરબા છે એ સંસ્કારી નગરીમાં જે આ 3 ઘટનાઓ બની એ ઉપરાંતની જો બીજી ઘટનાઓ આપણે યાદ કરીએ તો બહિયલની અંદર એક કોમી છમકલું પણ થઈ ગયું અને બીજે દિવસે હર્ષ સંઘવી ગૃહમંત્રીએ, રાજ્ય કક્ષાના ગૃહમંત્રીએ એ લોકોને પકડી લેવાના આદેશો પણ આપ્યા અને એ લોકો પકડાઈ પણ ગયા. પરંતુ બહિયલમાં વાતાવરણ ડહોલાયું, મંડપમાં તોડફોડ થઈ હતી. બીજી ઘટના છે બોપલ સરખેજમાં જે બસેરા કરીને પાર્ટી પ્લોટ છે ત્યાં કોઈ વગર પાસે ઘૂસવા જતા હતા, વંડી ઠેકીને ત્યાં પણ બોલાચાલી અને મારામારી જેવું વાતાવરણ થયું હતું. રાજકોટમાં ઇન્દ્રનીલ રાજગુરુ અને VHPના કાર્યકરો વચ્ચે વિધર્મીઓ ગરબામાં ના આવવા જોઈએ એ બાબતને લઈને ઉગ્ર બોલાચાલી થઈ હતી. આવી બધી ઘટનાઓ છે એ છૂટીછવાઈ બનતી રહી છે. વડોદરામાં જ કદાચ એક પાર્ટી પ્લોટમાં કંઈક કોઈને લાફો મારતા ગરબા બંધ કરાવ્યા હતા, એવા પણ સમાચાર સોશિયલ મીડિયામાં જોવા મળ્યા હતા. ગઈ સાલની વાત કરીએ આપણે તો ગયા વર્ષે પણ વડોદરાની અંદર, વડોદરાથી થોડે દૂર એક વેરાન જગ્યાએ એક કપલ બેઠું હતું. એમાં બહારથી આવેલા, બાઇક ઉપર આવેલા 3 લોકોએ યુવકનું મર્ડર કરી નાખ્યું હતું. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત તરફ ખેતરની અંદર એક દુષ્કર્મની ઘટના પણ બની હતી. નવરાત્રિ દરમિયાન આવી ઘટનાઓ છે એ આઘાત આપનારી હોય છે, પરંતુ એ બની હતી અને આવી છૂટીછવાઈ ઘટનાઓ બનતી પણ રહે છે. ઘણી વખત જે એકાંતમાં જઈને કપલ બેસતું હોય છે ત્યારે એ એકાંત એટલું બધું ડરામણી જગ્યાનું ના હોવું જોઈએ કે આસપાસમાં, અને મા બાપે પણ થોડું સંતાનો ઉપર ધ્યાન રાખવું જોઈએ. આમ તો 18 વર્ષથી ઉપરના સંતાનો છે, પુખ્ત વયના કહેવાય, આમ છતાં પણ એ લોકોને થોડું માર્ગદર્શન અને ધ્યાન આપવું એ ખૂબ જ જરૂરી બની ગયું છે. આપણી જે ધાર્મિક પરંપરા છે એ મુજબ નવરાત્રિનું પર્વ ખૂબ જ સારી રીતે ઉજવાય, મા જગદંબાની આરાધના થાય અને 8મ નોમના યજ્ઞો પણ થતા હોય છે. ઈચ્છીએ સરખું સૌ સમસૂત્રો ઉતરે અને આવી જે અશ્લીલ ઘટનાઓ છે એ રોકાય. પરંતુ આપણે આ બાબતને થોડી આગળ લઈ જઈએ ને તો આવી ઘટનાઓ વારંવાર બનતી રહે છે. તમે જુઓ કે મા અંબાજીના મેળાની અંદર જે પદયાત્રીઓ જતા હતા એના એક કેમ્પની અંદર મુન્ને બદનામ હુઈ, ડાર્લિંગ તેરે લીએ એવા એક અશ્લીલ ગીત ઉપર એક યુવતીએ ડાન્સ કર્યો હતો ને એનો વિડીયો પણ વાયરલ થયો હતો. આવી જ રીતે રાજસ્થાનની અંદર
એક મંદિરમાં ભજન સંધ્યા યોજાવાની હતી. એ ભજન સંધ્યાના સ્થાને યુવતીઓનો નૃત્ય યોજ્યા હતા. સાવરિયા શેઠ નામનું કોઈ મંદિર હતું અને ત્યાંના લોકોએ પણ એનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને ત્યાંના લોકોની લાગણી પણ દુભાઈ હતી. એટલે ધર્મ અને અશ્લીલતાની ભેળસેળ નહીં કરવી જોઈએ એવું સૌ કોઈ માને છે. અત્યારે બસ આટલું જ. નવા વિષય સાથે ફરી મળીશું. મને આપશો રજા. નમસ્કાર.